अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે કેટલા બધા ખુલ્લી ઉગાડી આંખે બ્લાઇન્ડ છે, બ્લાઇન્ડ ઉગાડી આંખે વાસ્તવિકતાને જ સમજવા સ્વીકારવા પ્રયત્ન કરતા નથી. પેલો સમજવા પ્રયત્ન કરતા, સમજે તો સ્વીકારે ને. મેં આખું શરીરનું સાયન્સ સમજાવી દીધું કે ડિઝાઇન કુદરતની, પંચમહાભૂતોનું શરીર કુદરતનું, જીવતા રાખવા માટે હવા પાણી ખોરાક કુદરતના, અને પચાઈને લોહી બનાવીને આખા શરીરમાં 24 કલાક પહોંચાડવાનું કામ પણ કુદરતનું છે. એમાં આ શરીરમાં આપણે ક્યાં છીએ અને આ ફિઝિકલ શરીરમાં આપણો કંટ્રોલ ક્યાં છે? કશું નથી. તોય કે છે મન વચન કાય હું ચલાવું છું. જો હવે હશે છે ને નથી તો પાછું જવાબ તો પાછો આ જ આવ્યો પાછો. મેં વિચાર કર્યો, હું બોલ્યો, મેં કર્યું. શરીરમાં હું કોઈ જગ્યાએ નથી, કંટ્રોલ નથી, પણ બોલ્યો તો હું જ. કેટલી અનકોમન સેન્સની ટોક છે. વેન યુ ફોલો ધ પ્રિન્સિપલ, તો પછી સિદ્ધાંતને અનુસરો. પછી તમે ડ્યુઆલિટી કરો તો તમને કઈ નહીં સમજાય. એટલે તો આ દશા બેઠી આપી. ખ્યાલ અમને કવિરાજશ્રીએ પ્રશ્ન પૂછ્યો હતો, એ પછી મેં જાહેરમાં કીધું. કવિરાજને પ્રશ્ન પૂછ્યો હતો 2008માં બોમ્બેમાં. કવિરાજે અમને પ્રશ્ન પૂછેલો એમના ઘેર કે દાદા ભગવાન આ કાળના અદ્ભુત આશ્ચર્ય થઈ ગયું, અને એ દાદા ભગવાનનું જે શું કહેવાય માર્ગ છે એ હજુ 18,000 વર્ષ ચાલશે કે લાંબા સમય સુધી ચાલશે કે 2-3 પેઢી સુધી ચાલશે? અલગ અલગ જવાબ આપ્યા છે અલગ અલગ સમયે દાદા ભગવાન. એ વખતે મેં એમને એમના ઘરમાં પણ કહેલું કે તમે દાદા ભગવાન કોને કહો છો? લાઈન ઓફ ડિમાર્કેશન બતાવો. પછી બે દ્વંદ ના આવવા જોઈએ. લાઈન ઓફ ડિમાર્કેશન, ક્યાં દાદા ભગવાન છે ને આ દાદા ભગવાન નથી. મને લાઈન ઓફ ડિમાર્કેશન આપો, ડેફિનેશન. ગોળ ગોળ નહીં, ના આપી શક્યા. એ કવિરાજની વાત કરું છું, કારણ કે જો બોલે ને તો પકડાઈ જાય. એટલે બોલવું જોઈએ, તો ભૂલ દેખાડે ના પડે. એ કે છે એક્સપ્લેન કરવું અઘરું છે. શું કે છે? કારણ કે જો બોલે તો પછી પકડાઈ જાય. કવિરાજે એક વાર એવો બોલવા પ્રયત્ન કર્યો કે એ તો અંદર છે, અંદર પ્રગટ થયા છે એ દાદા ભગવાન. આવું બોલી ગયા એટલે પકડાઈ ગયા. મેં કોઈ જન્મ જયંતિ કોની બોલતા નથી, અંદર વાળાની ને જન્મ જયંતિ. તો તમે તો મારા અંદર વાળા કીધા, પછી આ 12 વાળા ઉજવણી તારા 12 વાળા, નહીં તો પછી કોઈ પૂછે તો અંદર વાળા. એવું ને એ સિદ્ધાંત છે ને તમારો. બોલતા નથી. સિદ્ધાંત શું છે તમારો? તમે કોને બિલીવ કરો છો, અંદર વાળાને કે 12 વાળાને? તો ભાઈ જન્મ જયંતિ, પુણ્યતિથિ, ગુરુ પૂર્ણિમા એ 12 વાળાની હોય કે અંદર વાળાની? તો 12 વાળાની દાદા ભગવાન કહેવાય, જ્ઞાની કહેવાય. એટલે 2008માં અમારે પબ્લિકમાં બોલવું પડ્યું. યસ કે નો? 10,000 મહાત્માઓની વચ્ચે દાદા ભગવાનની જન્મ જયંતિ હતી, ત્યારે 10,000 માણસમાં વચ્ચે બોલવું પડ્યું મારે. અને કવિરાજને જ મેં પૂછ્યું, મેં કહ્યું કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? યસ કે નો? આજ પૂછેલું ને જવાબ ના આપી શક્યા. ના તો કે વ્યવહારથી છે. તમે જુઓ 2-3 મિનિટ પછી જવાબ આપ્યો એમને, કારણ કે એમને ખબર છે કે હું ગમે તે બોલું તો પકડાઈ જવાનું છું. ખ્યાલ આવે?
When you are not follow the principle, you caught it. That's it. દાદા ભગવાન એ હંમેશા જ્ઞાન દર્શન સ્વરૂપે, અનુભવ સ્વરૂપે, દશા સ્વરૂપે જ હોય. એને મન વચન કાયા સાથે કોઈ લેવા દેવા ના હોય. એ મન વચન કાયાની અંદર હતા, મન વચન કાયા નતા. એમની દશા હતી, એમનો અનુભવ હતો. દશા ને અનુભવનો કોઈ જન્મ મરણ હોય નહીં. જ્ઞાની પુરુષની તમે જન્મ જયંતિ ઉજવતા હોય તો બરાબર છે, પુણ્યતિથિ ઉજવતા હોય તોય બરાબર છે. ખ્યાલ આવે? પણ આવું બોલવાની કોઈ હિંમત કરે? મંચ ઉપર તો કેવું બોલે? તો આ ઉજવીએ જન્મ જયંતિ, એ આપણો વ્યવહાર ધર્મ માનવાનો, વ્યવહાર ધર્મ. આપણે મારા ફાધર ની પણ બર્થડે ઉજવીએ તો આ વાત કરું છું, વ્યવહાર છે. આપણી મેરેજ એનિવર્સરી ઉતારીએ, ઉજવીએ, વ્યવહાર છે. આપણો બર્થડે ઉજવીએ, વ્યવહાર છે. બધું શું છે? વ્યવહાર છે. એને આત્મા સાથે, નિશ્ચય સાથે, રિયલ પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? કોઈ લેવા દેવા નથી. પણ આમાં થાય છે શું છે? આ બધી શરૂઆત કેમ થઈ? સાંપ્રદાયિક ધર્મથી. પણ દાદા ભગવાન હતા ત્યારે થતું હતું, દાદાની હાજરીમાં. હાજરીમાં થતું હતું ને, પણ આ શરૂઆત કેમ થઈ? સાંપ્રદાયિક ધર્મથી. આ સેલિબ્રેશન ની વાત કરું છું. સેલિબ્રેશન ની શરૂઆત સાંપ્રદાયિક ધર્મથી થઈ. એક મિનિટ, ક્યારે કોઈ દિવસ 24 તીર્થંકરોના જન્મ, દીક્ષા કે નિર્વાણ કલ્યાણ ઉજવાયા નથી. જૈન ધર્મમાં શરૂઆત કરી, એમ વૈષ્ણવોએ શરૂઆત કરી, એમ વેદાંત વાળાએ શરૂ કરી, એમ ગીતા વાળાએ શરૂ કરી, એમ અન્ય ધર્મો વાળાએ શરૂ બધા કરી. કોપી કરી. પછી તો પરંપરા થઈ જાય ને, દરેક પોતાના ભગવાનને ગુરુનું સેલિબ્રેશન કરે આ રીતે. ઇટ્સ અ ટ્રેડ. બી તત્વ ના આવે પછી. અને કરવાનું કારણ એ હતું કે મારા ધર્મની એસ્ટાબ્લિશમેન્ટ ઇન અ પબ્લિક. મારા ભગવાનની જયારે જન્મ જયંતિ આવે તો હું પ્રોસેશન ફોટો કાઢું. ખ્યાલ આવે? લોકો જાણે કે આવો ધર્મ કેવો, અમના ગુરુ કહેવાય. સમજાય છે કે નહીં? પણ મુક્તિનો માર્ગ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ એ કે માર્કેટિંગ છે, કે માર્કેટિંગ છે. શ્રીમદ રાજચંદ્રનું થતું, છેલ્લા જ્ઞાની પુરુષ ક્રમિક માર્ગના થઈ ગયા. એમનું કશું થતું હતું, કાનજી સ્વામી હતા, હજી છે કે નથી? પણ એ લોકોને પછી કશું એવું થતું નથી ને. બાકી જૈનમાં તો વરઘોડા નીકળતા હોય છે. એ લોકોનું થાય છે, એ લોકોનું થાય છે, પણ એ લોકો આટલું બધું શોખ નથી કરતા. એ તો એમના એ દિવસે લોકો એનું ભેગા થાય અને એમના જીવનના મોટા ભાગના પ્રસંગોને એક્સપ્લેન કરે. આવું બધું કરે છે. એ માઇન્ડ લેવલે. આમ પ્રોસેસરના લેવલે નથી માણસ કરતા. જીવ જાય કે આવી રીતે ભેગા થઈને કશું સેલિબ્રેશન હોય, ભેગા થઈને સેલિબ્રેટ કરે તો પેલું એકલક્ષી ભેગા થાય તો આનંદ થાય, બીજે કશે જવા કરતા. એક ઓપ્શન છે અત્યારે કળિયુગમાં તો. બરાબર ને? ના, આ ધર્મની પદ્ધતિમાં કરેક્ટ છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. આપણી દ્રષ્ટિના લેવલે શું ટકે? ધેટ્સ એ. ધર્મના લેવલે તો ખોટું છે જ નહીં, તો જ ધર્મ ટકે ને. When you are talking about the panth, when you are talking about the sampradaya, it is required. એમાં તો ના છે જ નહીં. તો કેમનું ગાડું ચાલે? ફોર્મેટમાં આ વસ્તુ આવે છે. એટલે ફોર્મેટમાં ના હોય એ પ્રશ્ન છે જ નહીં. હોય જ, એ ઇનબિલ્ટ હોય. કેવું હોય? ફોર્મેટમાં. બટ વેન યુ ગો બિયોન્ડ ધ ફોર્મેટ, when you are talking about the spiritual, એમાં ના હોય. એમ કહું છું. ધર્મમાં હોય કે નહીં એ તો પ્રશ્ન હોય જ, તો જ ધર્મ ચાલે ને. બધા વાત અવસ્થાની વાત કરતા હતા કે એ 3 દિવસે દાદાની અવસ્થા એવી હોય કે કોઈની સાથે વાત ના કરે, એમના બ્લેસિંગ લેવા જોઈએ, એમના દર્શન. એ ટાઈમ ફૂલ મૂન. એટલે એક વસ્તુ છે સાહેબ, હવે કોઈ પણ વસ્તુને જ્યારે ઇમ્પોર્ટન્સ આપવું હોય ત્યારે કંઈક ના કહેવું પડે. અને એટલા માટે સાંભળો, તમે આખું કેરિયર જુઓ દાદાની, એક પ્રસંગની કેરિયર જુઓ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને 1958માં અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. ચાલે
અને પ્રગટ થયું ત્યારે એમને કીધું કે અમને શું દેખાયું? આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓર, કોઝ ઇફેક્ટ, પાપ પુણ્ય, બંધન મુક્તિ, આ બધાના પોલ ખુલ્લા પડ્યા. આ એમના શબ્દો બોલું છું, મારા નથી બોલતો, બરાબર છે? હવે એમને જે દેખાયું, સાંભળજો બરાબર, હતું એ દેખાયું કે એમને ઊભું કર્યું? હતું એ જ દેખાયું એમ છે. હવે હતું એ દેખાયું, એ દેખાયું એ મેં એક્સપ્લેન કર્યું. એ મારું હોઈ શકે? હું અમેરિકામાં આવ્યો, ફર્યો, અને અહીંથી પછી ઇન્ડિયા જવું, હવે મને જે જોયું એ મેં કીધું કે ભાઈ અમેરિકામાં આ સિટીમાં આ છે, આ સિટીમાં છે, એ મારું છે કે મેં જોયું એને ખાલી એક્સપ્લેન કરું છું? એ દર્શન આખું ખુલ્લું થઈ ગયું. મેં કહું છું ને, પણ દેખાયું એ એમનું. મને કેવળ જ્ઞાનનો બ્રહ્માંડ દેખાય મારું? કુદરત. ને આપણે શું કહીએ છીએ? દાદા. હવે સમજાય છે કેમ મિસ્ટેક થાય છે આપણી? હંમેશા વિજ્ઞાન વ્યક્તિ વિશેષ હોય, વ્યક્તિ દ્વારા પ્રેઝન્ટ થઈ શકે. જે હતું છે અને રહ્યું. 24 તીર્થંકર એક જ બ્રહ્માંડનો અનુભવ કર્યો કે અલગ અલગ કર્યો? તો પછી કયા તીર્થંકર નું આ કહેવાય? આ બ્રહ્માંડ નું રહસ્ય જે બહાર પડ્યું તીર્થંકરો દ્વારા, એ કયા તીર્થંકર નું કહેવાય? વિચાર કરો. સિદ્ધાંત ભૂલી ગયા છે આપણે વ્યક્તિગત સ્વાર્થ માટે. તો અત્યારે સત્સંગ અર્થે ભેગા થઈએ, બોલાવી બધા, તો કયો પર્પઝ હોવો જોઈએ? આજ કેમ છે જેમ છે તેમ મારે વિજ્ઞાન સમજવું છે. કારણ કે તે સિવાય અજ્ઞાન જાય એવું છે નહીં. અને અજ્ઞાન એ સંસાર ચલાવવા માટે છે. અને અજ્ઞાનના બે બ્રાન્ચીસ, પાપ અને પુણ્ય. અને પાપ અને પુણ્ય માટે ફોર્મેટ જોઈએ, અને પાપ પુણ્ય પ્રાયશ્ચિત નો સબ્જેક્ટ જોઈએ. તો ધર્મના ચક્કર, પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. પણ જન્મના ચક્કર, પણ પુણ્ય ના કરવું કોઈ કહે જ નહીં. એના તો ક્રમિક માર્ગ બોલતા નથી. અને અધ્યાત્મ એટલે પાપ પુણ્ય બે જેનાથી થાય છે એ અજ્ઞાનનો. પછી પાપ પુણ્ય સબ્જેક્ટ રહેતો પોતે કરનારું રહ્યો નહીં, જે થાય કરનારો ના રહ્યો. પછી પાપ પુણ્ય સબ્જેક્ટ ક્યાં રહ્યો? અને જે કરનારો છું તે હું નથી. જે પાપ પુણ્ય કરે છે એ કુદરતી રચના છે. બોડી પણ કુદરતનું, સંજોગો પણ કુદરતના. અને સંજોગોને ઉભા કરવાની શક્તિ પણ કોની છે? કુદરતની છે. બોડી ઇઝ અ ઓનલી પ્લેયર. શું છે? એ પ્લેયર બધાનું સરખું, પણ પ્રોગ્રામ બધાનો જુદો. યસ કે નો? પ્રોગ્રામ નું નામ કર્મ. એ પ્રોગ્રામ પ્રમાણે પ્લેયર ને પ્લે કરવું પડે છે. યસ કે નો? આપણે આઈફોન લઈએ તો આઈફોન બધાના સરખા હોય કે જુદા હોય? જુદા. બધાના એક સરખા હોય. સિસ્ટમ તો ઓપરેશન બધાનું જુદું હોય, પણ સિસ્ટમ તમારી પાસે નંબર જુદા હોય, એમની પાસે નંબર જુદા હોય, એમની પાસે નંબર જુદા હોય, પણ સિસ્ટમ તો એક જ હોય ને. ઇટ્સ અ મશીન, ઇટ્સ અ પ્લેયર. પણ પ્લેયરમાં તમારે શું જોવું છે? ઇટ્સ અ ઇન્ડિવિડ્યુઅલ. યસ કે નો? એટલે પ્લેયરમાં શું જોવું છે? એટલે માનવ દેહમાં આપણે શું કરવું છે? એટલે કે પ્લેયરમાં આ પ્લેયર છે, આ પ્લેયરે શું કરવાનું? તો કે પ્રોગ્રામ લઈને આવ્યા છે એ પ્રમાણે કરે. પ્લેયર પાસે ફ્રીડમ નથી કે ખરી? કમ્પલસરી. આ ટીવી પાસે ફ્રીડમ ખરી કે કયો પ્રોગ્રામ બતાવો? આ મોબાઈલ પાસે ફ્રીડમ ખરી કે કોને ફોન કરવો? આપણે ચૂઝ કરી. ખ્યાલ આવ્યો? એના થ્રુ તમે ઓપરેટ કરી શકો. એ પોતે સ્વયંભૂ. એમ આ જે પ્લેયર છે ટીવી અને મોબાઈલ એક્ઝામ્પલ તરીકે મેન મેડ છે, એવું આ પ્લેયર નેચર મેડ છે. બોલતા નથી. આ પ્લેયરમાં ફ્રીડમ નહીં અને આ પ્લેયરમાં. તો પછી આ પ્લેયર પ્લે કરે એના માટે જવાબદાર હોય ના. ને આપણે જવાબદાર કોને કહીએ છીએ?
હે એટલે પ્લેયર ને જ ને પ્લેયર રિસ્પોન્સિબલ હોય છે. આ મોબાઈલ ની અંદર સાંભળજો, આ મોબાઈલ ની અંદર કોઈ રેકોર્ડિંગ કરીને વિડીયો મોકલી આપી કે જેમાં તમારે પેલો ગાળો જ વાળતો હોય અને તમે પ્લે કર્યું અને બીજા બધા સાંભળે તો શું કે આ મોબાઈલ ને ફેંકી દો કે છે. મોબાઈલ નો વાંક છે જો બોલતા નથી. એટલે મોબાઈલ તો બિચારું પ્લેયર છે, બોલતા નથી. મોબાઈલ નો વાંક. વિચાર કરો આપણે કેટલું લો કક્ષાનું અન્ડરસ્ટેન્ડિંગ છે. We don't know the fact of universe. The God is a 100% player. Birth, life and death is controlled and governed by the law of nature as per the previous birth program. તમારી કોઈ ચોઈસ નહીં. જન્મો એટલે મા બાપ પસંદ નહીં કરવાના. It's a program. Yes કે no? ભાઈ બહેન પસંદ નહીં કરવું. રહેવાનું ઘર પસંદ, ધર્મ પણ પસંદ. Where is your choice? તો કેમ ના પધરી આપણે આવીએ કર્મો દકા. આ લોકોએ બધું પાકું કરાયું. આમ કર્યું છે, આમ કર્યું છે, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. એ કરતાપણાની દ્રષ્ટિ મા બાપ થી માંડીને સ્કૂલ કોલેજ થી માંડીને ધર્મગુરુએ બધાએ પાકી કરાઈ. આમ કરો, આમ ન કરો, આમ કરો, આમ ન કરો. આવું કરશો તમને પાપ લાગશે, આવું કરશો પુણ્ય લાગશે, એવું ધર્મગુરુએ કીધું. અને સમાજમાં લોકોએ કીધું કે આવું કરો તો ખરાબ લાગશે, આવું કરો તો સારું લાગશે, આવું કીધું. પણ એ કમ્પલસરી છે નાખું કારણ કે વ્યવસ્થા જાળવવા સમાજની. બરોબર. બરોબર છે કે હવે પૂછે ને જે આપણે છોકરો હોય છોકરોને કહીએ જે આમ ના કર, આ સારું નથી, ઓકે કોઈ જોડે રેસ્પેક્ટ વાત કરવાનું છે, કોઈ ઘરમાં આવે તો આ લોકોને ઠીકથી રાખવાનું છે, શીખાયેલું. બટ આ લોકો લઈને આવેલું છે બીજું. પછી તો બોલો. પછી આમ રીતે કામ કેમ રીતે થાય તમારે? તો કર્મ તો જેને એક્સેપ્ટ દાદા છે એને ઓકે આપણે દાદાને એક્સપિરિયન્સ દાદાને જ્ઞાન આપ્યું છે, આપણને ખબર પડે છે અત્યારે. બટ જનરલ પબ્લિક they don't have no knowledge how they will work it out. એ તો મિકેનિકલ જ કરવાના. એ લોકો પાસે તો વિઝન છે જ નહીં. તો પછી મન વચન કાયાએ શું કરવાનું એ ક્વેશ્ચન છે જ નહીં. પ્લેયર and player have a no choice if they know or not. If you know the science, should the player behave as per the program? If you don't know the science, still player play as per the program. But millions and millions people say how they will be developed to this, how they will know કર્મોને સિદ્ધાંત શું છે. માર થઈ નથી. ના એટલે કે કોઈ ગાઈડ કરનાર તો હોય, પછી ગાઈડ કરનારને ફોલો કરનારા હજારો થાય, પછી લાખો થાય, પછી કરોડો થાય, એમ રિવોલ્યુશન આવે. બટ સ્ટાર્ટ ફ્રોમ ધ વન ના હોય ત્યાં સુધી 100 ના પહોંચે. 0 થી 100 ના થાય. સ્ટાર્ટ ફ્રોમ ધ. આજે એક ચિનગારી ચંપાઈ છે આધ્યાત્મ વિજ્ઞાનની. તો આજે એકમાંથી જયારે 12-13 લાખ લોકો રોજ ટીવીમાં જુએ છે. કાલ 12 કરોડ જોશે અને કાલ 200 કરોડ જોશે. પણ સ્ટાર્ટ થયું ને, આ નામ રિવોલ્યુશન કહેવાય. જે લોકો સાંભળે છે એ લોકોને લાગે છે કે વાત તો પરફેક્ટ છે, આપણે એને કશું ઓપોઝ કરી શકતા નથી. ને આની કમ્પેરિઝનમાં બીજું કોઈ સાયન્સ છે નહીં. ધર્મમાં તમારી પાસે ઓપ્શન છે કે રામને માનો, કે કૃષ્ણને, કે મહાવીરને, શિવને, સ્વામિનારાયણ, ગમે તેને માનો. યસ કે નો, એનો ઓલ આર રાઈટ. પણ વિજ્ઞાનમાં શું ઓપ્શન છે? વિજ્ઞાનમાં ઓપ્શન હોય કે તમે આ વિજ્ઞાન માનો, આ એવું હોય?